નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 17 ફેબ્રુઆરી એટલે જીદ્દુ કૃષ્ણમૂર્તિ એટલે કે જે કૃષ્ણમૂર્તિની નિર્માણ દિવસ. દુનિયાના મોટામાં મોટા ફિલોસોફર, તત્વચિંતક, પ્રબુદ્ધ અને આધુનિક વિચારસરણી ધરાવતા એવા જે કૃષ્ણમૂર્તિનો જન્મ દક્ષિણ ભારતના એક ગામમાં 11 મે 1895માં એક સામાન્ય પરિવારમાં થયો હતો. બચપણમાં તેઓ એક સામાન્ય બાળક જેવા લાગતા. જે કૃષ્ણમૂર્તિની જે ચેતના હતી, જે એમની ઓરા હતી, એ અદ્ભુત હતી. એમને જોઈને ઘણા લોકોએ એવી ભવિષ્યવાણી કરેલી કે આ બાળક ભવિષ્યમાં વિશ્વગુરુ બનશે, વિશ્વમાં એક વિશિષ્ટ શિક્ષક કે ગુરુ તરીકે એમની નામના થશે. 14 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની થિયોસોફિકલ સોસાયટીએ એમને દત્તક લઈ લીધા અને એમની પરવરિશ કરવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડમાં જે સારામાં સારા શિક્ષકો હતા એમના દ્વારા એમને જુદા જુદા વિષયોનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. એ થિયોસોફિકલ સોસાયટીના વડા બને અને એમનો પ્રચાર પ્રસાર કરે એવા હેતુથી આ સોસાયટીએ એમનો ઉછેર કરેલો. પરંતુ આ જે કૃષ્ણમૂર્તિ એ તો એક જુદી માટીના વ્યક્તિ હતા. તેઓ એવું સ્પષ્ટપણે માનતા હતા કે માણસને મુક્ત રહેવા દો, એને કોઈ ધર્મપંથના વાડાથી બાંધો નહીં, એને મુક્ત રહેવા દો. કોઈ પણ વ્યક્તિ જ્યારે અનુયાયી થઈ જાય છે, અનુયાયી બને છે, ત્યારે એ મુક્ત રીતે વિચારી શકતો નથી. એક નિશ્ચિત ઢાંચામાં બંધાઈ જાય છે અને પરિણામે એનું ખરું સૌંદર્ય પ્રગટતું નથી. એણે કીધું કે બધા જ લોકોને બંધનોથી મુક્ત રહેવા માટે હું અનુરોધ કરું છું. હું ઈચ્છું છું કે બધા જ લોકો મુક્ત રહે અને પોતાની આંતરિક શક્તિઓને ખીલવે. બધા લોકો ભયથી મુક્ત હોવા જોઈએ. મારે કોઈ ધર્મ કે સંપ્રદાય સ્થાપવો નથી. હું ઈચ્છું છું કે લોકો મુક્ત રીતે રહે. સંપૂર્ણ મુક્ત રહેશે તો જ ખરું સત્ય પ્રગટશે. તેણે કહ્યું કે ધર્મ જ્યારે સંસ્થાનું સ્વરૂપ લે છે ત્યારે બંધિયાર બની જાય છે. હું નથી ઈચ્છતો કે કોઈ વ્યક્તિ બંધિયાર બને, કારણ કે જ્યારે વ્યક્તિ બંધિયાર બને છે ત્યારે એની વિચાર શક્તિ બંધિયાર બને છે અને પરિણામે એના જીવનનું ખરું સૌંદર્ય પ્રગટતું નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે મુક્ત રીતે વિચારે છે, જ્યારે એ અહંકાર શૂન્ય થઈ જાય છે, વાણી અને વર્તનમાં સંવાદિતતા આવે છે, ખરી સહજ ખાનદાની પ્રગટે છે, ત્યારે જ એ પોતાનું સૌંદર્ય પ્રગટાવી શકે છે અથવા તો એનું ખરું સૌંદર્ય પ્રગટે છે અને એ સૌંદર્ય જ સત્ય છે અને એ જ ઈશ્વર છે. આ કદરૂપી દુનિયાની વચ્ચે તમારે જીવનનું જો સૌંદર્ય માણવું હોય તો તમે મુક્ત હશો, સ્પષ્ટ હશો અને તમારી રીતે દુનિયાને જોવા સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે જોઈ શકાશે. આમ આ જે કૃષ્ણમૂર્તિ એ એક મહાન ફિલોસોફર તરીકે એ લોકોને બહુ સ્પષ્ટપણે એવું કહેતા કે દરેક વ્યક્તિએ કોઈ બંધિયાર સંસ્થામાં કે વાડામાં બંધાવાને બદલે મુક્તપણે વિચારવું જોઈએ, ભય મુક્ત રહેવું જોઈએ અને પોતાનું જે આંતરિક સૌંદર્ય છે એને પ્રગટાવવું. એ જ સત્ય છે, એ જ ઈશ્વર છે. વ્યક્તિ જ્યાં સુધી મુક્ત રીતે વિચારે નહીં, કોઈ બંધિયાર નિશ્ચિત થયેલી સીમાઓમાં રહે, ત્યારે એ પોતાનું સત્ય શોધી શકતા નથી. સત્ય એ કોઈ નિશ્ચિત થયેલો રસ્તો નથી. સત્ય એ કોઈ
ચોક્કસ પ્રકારના સિદ્ધાંત કે નિયમોને આધારે પ્રાપ્ત થતું નથી, પણ એ દરેક વ્યક્તિએ પોતાની આગવી